ભાજપના હિસાબે પોલીસ વાળાઓ તમે કામ કરો માં. ભાજપ સરકાર તો દુર્યોધન જેવી થઈ ગઈ છે હવે. એને ગુજરાતના ખેડૂતનું અન્ન નથી ખાધું, એને પાકિસ્તાનના ખેડૂતનું અન્ન ખાધું છે. તમે તો ગુજરાતના ખેડૂતનું અન્ન ખાધું છે ને પોલીસ વાળાઓ. કાંઈક તો જુલમ મુજારવામાં બાકી રાખો તો એટલી બધી થોડી તાનાશાહી હોય, એટલો બધો અત્યાચાર હોય. આપણા બા જેવડા, મમ્મી જેવડા, બેન જેવડાઓને તમે ભરી દઉં છો. એ બાયુ બિસારીઓ વિરોધ પ્રદર્શન કરતી હતી એના ખેતી ઉપર, એના ખેતરમાં વિસ્ફોટ આવે છે. એટલે ખેતી નથી એની માં સમાન ખેતી છે. એની ઉપર બિના વળતર વિસ્ફોટ નાખે તો ગમે એને વહમું લાગે, ખોટું લાગે. પોલીસ વાળો એ કઈ ત્યાં ગાંજો, દારૂ કે સરસ એવું કઈ વેચતીઓ નથી કે જુગાર નથી રમતીઓ. એના હક માટેની લડાઈ લડે છે. 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષની ડોહીઓને તમે ડિટેન કરો છો. તમે શું દેખાડવા માંગો છો? કાલ સરકાર ફરી જાય પછી ક્યાં તમે મોઢું છુપાવવા દાખો? પ્રાઇવેટ કંપની વાળા, ભાજપ સરકાર વાળા તમને કઈ હા નહીં કાઢી દે. કાંઈક તો ખેડૂતનું વિચારો. જેનું અન્ન ખાતું હોય ને, જેનું અન્ન દાઢમાં સોઈટ હોય ને, એનું આપણે ખરાબ બોલી બી નહીં. ખોટું કરવાનું તો ન્યાય વાત રહી, પણ આપણે ખોટું બોલી નહીં એના વિશે. તો મારા ખેડૂત ભાઈઓ, હવે હલકી માનસિકતા ધરાવતા લોકોથી આઘારીઓ આને પ્રોત્સાહન દ્યોમાં. આને જેટલા આપણે મોટા કરી છે ને, એટલા જ આપણી પાસે આવીને સારા કરે છે. મોટા કરવા વાળા કોણ? આપણે બધા. તો હવે આ બધાને મોટા કરવાના બંધ કરી દો. આપણી લડત ચાલુ રાખો. જ્યાં સુધી ખેડૂત એક નહીં થાય ને, ત્યાં સુધી આ પગ લૂસિયા ગમે ને આડાવડા કામ કરશે અને નહીં કરવા દઈએ આપણે. આ બધાએ પાકિસ્તાનનું અન્ન ખાધું છે, આપણું અન્ન નથી ખાધું. અને જો ખરેખર આપણા ગુજરાતના ખેડૂતનું અન્ન ખાધું હોય ને, ભાજપ સરકારમાં જે બેઠા એ બધા ધારાસભ્યો, સાંસદો, તાલુકા વાળા, જિલ્લા વાળા, અધિકારી, ટીડીઓ, મામલતદાર, કલેક્ટરને, તો આવું ન હોય. આ પાકિસ્તાનનું અન્ન ખાધું છે ને, ચીનનું અન્ન ખાધું તો જ આવું હોય ને, આવું ન હોય. આપણું તો હિન્દુસ્તાન